નમસ્કાર શિક્ષક મિત્રો. ટેટટાટના મેન્સ માટે જે નિબંધનો ટોપિક છે આજનો, સોશિયલ મીડિયા અને સાયબર સિક્યુરિટી. આમાં અત્યારે ખાસ આના ઉપર ધ્યાન દીધા જેવું છે અને બાળકોને પણ સમજાવવાની જરૂર પડે ક્યાંક ને ક્યાંક. એના એકોર્ડિંગ મેં લીધેલો છે. તો જોઈએ નિબંધમાં શું છે. આધુનિક યુગમાં ઇન્ટરનેટ અને ટેકનોલોજીનો વિકાસ તો સોશિયલ મીડિયા અને આપણા જીવનમાં અભિન્ન અંગ ભાગ બની ગયો છે અત્યારે. કારણ કે તે સૌથી વધારે આપણે ઉપયોગમાં અત્યારે લઈએ છીએ. નાના બાળકથી લઈને વયોવૃદ્ધ સુધી પણ આ જોવા મળે છે. ફેસબુક, વોટ્સઅપ છે, ઇન્સ્ટાગ્રામ છે, પછી ટ્વિટર છે અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મો તો વિશ્વભરમાં ખૂણે ખૂણે અત્યારે બધી જગ્યાએ વાપરવામાં આવે, એટલે કે સરળતાથી એકબીજા સાથે જોડાય અને તે કાર્ય કરતું જોવા મળે છે. સોશિયલ મીડિયામાં માહિતી, મનોરંજન, શિક્ષણ, વ્યવસાય માટે પણ ખૂબ ઉપયોગી છે અને વધતો જે વધારાનો ઉપયોગ પણ થાય તો એની સામે સાયબર સિક્યુરિટીના પણ પ્રશ્નો ક્યાંક ને ક્યાંક ઊભા થાય. એટલે કે સાયબર સિક્યુરિટી પણ ખૂબ મહત્વનું છે. કારણ કે જે અત્યારે પર્સનલ લાઈફ છે એમાં પણ આ સોશિયલ મીડિયા એટલું ઊંડું થઈ ગયું છે કે જેથી ઘણું બધું નુકસાન થાય છે. સોશિયલ મીડિયા દ્વારા માહિતીનું ઝડપી આદાન પ્રદાન તો શક્ય બન્યું. વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી પણ સરળતાથી મળતા થઈ ગઈ અત્યારે જે આપણે પ્લેટફોર્મનો ઉપયોગ કરીએ એ રીતે. અને વેપારીઓ પોતાના ઉત્પાદનનો પ્રચાર પ્રસાર પણ કરે છે અને સામાન્ય લોકો છે એને વિચારો વ્યક્ત કરવા અથવા આપત્તિના સમયે જે સોશિયલ મીડિયામાં લોકો સુધી ઝડપથી માહિતી પહોંચાડવાની ભૂમિકા ખૂબ અત્યારે ઇમ્પોર્ટન્ટ જોવા મળે છે. એટલે અત્યારે જે ઝડપી યુગ છે એના પ્રમાણે સોશિયલ મીડિયા ખૂબ ઉપયોગી છે. પણ બીજી તરફ સોશિયલ મીડિયા છે એના કેટલાક નકારાત્મક પાસાઓ પણ છે કે જે ખોટી માહિતી, ફેક ન્યૂઝ ક્યાંક ને ક્યાંક હોય, અફવાઓ ઉડાડવામાં આવે, સાયબર બુલિંગ છે અથવા ઓનલાઈન છેતરપિંડી છે, વ્યક્તિ છે એ વ્યક્તિગત માહિતીની ચોરી જેવી સમસ્યાઓ સતત વધી રહી છે અને ઘણીવાર લોકોને અજાણતા પોતાની અંગત માહિતી કે જે પર્સનલ જે માહિતી છે એ પણ મીડિયા દ્વારા શેર થઈ જાય અને જેનો દુરુપયોગ થઈ શકે છે. સોશિયલ મીડિયા દ્વારા આ ઘટના ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આની અંદર તમે ઘણું બધું હજી એડ કરી શકો. આવા જોખમોથી બચવા માટે સાયબર સિક્યુરિટી અગત્યની છે. સાયબર સિક્યુરિટી એટલે કે કોમ્પ્યુટર છે, મોબાઈલ છે, નેટવર્ક છે, ડિજિટલ માહિતી છે, અનધિકૃત પ્રવેશ એટલે કે જેની અંદર પ્રવેશ નથી કરવાનો ત્યાં પ્રવેશ કરી કોઈ પણ વ્યક્તિ અથવા ચોરી કરી હુમલાઓથી સુરક્ષિત રાખવા માટેની પ્રક્રિયા એટલે કે સાયબર સિક્યુરિટી છે. મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવો જોઈએ. 2 પગલાઓ સુરક્ષિત એટલે કે સુરક્ષા હોવી જોઈએ. પછી અજાણી જે લિંક્સ છે એને લિંક્સ ઉપર ક્લિક ન કરવું, નિયમિત સોફ્ટવેર અપડેટ કરવા જેવી બાબતો છે એ સાયબર સુરક્ષા માટે ખૂબ ઉપયોગી છે. AI ટેકનોલોજી તો ફાયદો અને નુકસાન છે જ કે AI છે એ તમને આપણે ક્યાંક ને ક્યાંક ફાયદો કરે છે, આપણે ઉપયોગી થાય છે અને જેના દ્વારા જોબ ખવાય છે. પણ આ સાયબર સિક્યુરિટી દ્વારા છે એ પર્સનલ માહિતી છે એ લીક થઈ જાય તો આપણી જે પર્સનલ ઇન્ફોર્મેશન છે એ લીક થતી હોય તો એ ક્યાંક ને ક્યાંક નુકસાનકારક છે આપણે. પછી સરકાર અને વિવિધ સંસ્થાઓ સાયબર જે ગુનાઓ છે એ રોકવા માટે પણ કડક જે કાયદાઓ અને જાગૃતિના કાર્યક્રમો ચલાવી રહ્યા છે. શાળાઓ અને કોલેજોમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવા જરૂરી બની છે. જેથી યુવાનો છે એ આ વિશ્વમાં આપણે સુરક્ષિત રહી શકીએ. અત્યારે જો સાયબર સિક્યુરિટી જો વ્યવસ્થિત ન હોય તો આપણી ઘણી બધી સરકાર પાસે જે આધાર ડેટા છે એ લીકેજ થઈ જાય. આપણી જે બેંક ડિટેલ છે આ સાયબર સિક્યુરિટી ન હોય તો આ બધી વસ્તુ લીક થતી જોવા મળશે ક્યાંક ને ક્યાંક. પણ આની સામે પણ સુરક્ષા રાખવી પડે. અંતમાં કહી શકાય કે સોશિયલ મીડિયા છે એ આધુનિક જીવન માટે એક શક્તિશાળી સાધન છે. પરંતુ ઉપયોગી અને જવાબદાર પૂર્વક જે સાવચેતી સાથે કરવું જોઈએ. કારણ કે સાયબર સિક્યુરિટીના નિયમનું જો પાલન ન કરીએ અને સોશિયલ મીડિયાના લાભો મેળવી શકીએ છીએ અને જોખમોથી બચી શકીએ છીએ જો સાયબર સિક્યુરિટીનું પાલન કરવામાં આવે તો. સુરક્ષિત ડિજિટલ જીવનની જાગૃતિ, સાવચેતી અને ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ છે આજના સમયમાં સૌથી મોટી જરૂરિયાત છે. એટલે યાદ એ પણ રાખવું આમાં હજી એક વસ્તુ એડ કરી શકીએ કે કોઈ એપ છે એ એપ અથવા કોઈ પણ જે નવા પ્લેટફોર્મ ઉપર જાઓ અથવા વેબસાઇટ ઉપર જઈ અને તમે જે અલો આપો છો, જે માહિતી શેર કરો છો
એ અલાઉના બટન ઉપર ધ્યાનથી ક્લિક કરવું, બધી વસ્તુમાં ક્લિક ન કરવું, તો એ પણ વસ્તુ અહીંયા તમે એડ કરી શકશો. આ તો આપણો નિબંધ. તો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.